RMS વેલ્યુનું ડેરિવેશન થાય છે. RMS વેલ્યુ એટલે કે ઇફેક્ટિવ વેલ્યુ. જે આપણે ઘરમાં 230 વોલ્ટ AC સપ્લાય સિંગલ ફેઝ નો 50 હર્ટ્ઝ નો જે આવે છે એ 230 એની RMS વેલ્યુ છે. એની મહત્તમ કિંમત કેટલી છે? 325 વોલ્ટ. જેના 70.7% તમે કરશો ને તો તમને 230 વોલ્ટ મળશે. એટલે આપણે આપણા ઘરે જ્યારે સપ્લાય લાગી તો આપણા ઘરનો સપ્લાય કેટલો? તો તમે શું લખો છો? 230 વોલ્ટ 50 હર્ટ્ઝ સિંગલ ફેઝ AC સપ્લાય. હવે એમાં જે 230 છે ને આ એની RMS કિંમત છે. જેની મહત્તમ કિંમત શું થશે? IM બરાબર તો VM વોલ્ટેજ છે એટલે VM બરાબર શું થાય? VM બરાબર 0.707 into RMS બરાબર VM. તો મારી VM બરાબર શું થાય? VRMS upon 0.707 એટલે કે VRMS કેટલા છે? 230 divided by 0.707 કેટલા આવે છે જવાબ ભાઈ? 325 વોલ્ટ આવશે. આટલું આવે છે તમારી પાસે 0.707 325 આવે છે કે નહીં? આ એક પીક વેલ્યુ શું છે? એની પીક વેલ્યુ અથવા તો મેક્સિમમ વેલ્યુ. આ પીક વેલ્યુ અથવા તો મેક્સિમમ વેલ્યુ કહેવામાં આવે છે. તો સર RMS વખતે આપણે ડેરિવેશન શું કરેલું હતું? કે ભાઈ કોઈ બી એક સર્કિટની અંદર માં ધારો કે આ R રેઝિસ્ટન્સ છે એની અક્રોસમાં તમે આ AC સપ્લાય એક બાજુ આપો અને એ જ વેલ્યુના રેઝિસ્ટન્સમાં કેટલા સમય માટે DC સપ્લાય આપવાથી જે હીટ પ્રોડ્યુસ થતી હશે એટલે હમણાં IAC લખીએ IDC લખીએ તો શું થશે? IAC2RT IDC2RT. તો IAC બરાબર √5DC નો સ્ક્વેર. રૂટ મીન સ્ક્વેર વેલ્યુ આવી રીતે શોધાય કે ભાઈ એટલી હીટ એ રેઝિસ્ટન્સમાંથી કેટલા ટાઈમ માટે પસાર કરવાથી કેટલો કરંટ પસાર કરવાથી મળશે એ વેલ્યુને એ ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટીની RMS વેલ્યુ કહેવાય. પછી આપણે સૂત્ર કાઢવું. હવે જે RMS વેલ્યુ વાળું વાત છે એની અંદરમાં આપણે શું કીધું કે આપણે આખી એક સાયકલ ઉપર લેતા. હવે આપણો સપ્લાય તો ઓલ્ટરનેટિંગ છે. અહીં 0 અહીં પાઈ અહીં આ 2 બરાબર. આ મારી પોઝિટિવ હાફ સાયકલ, આ મારી નેગેટિવ હાફ સાયકલ. થાય કે નહીં? આ મારું મેગ્નેટિક જે છે પીક વેલ્યુ V પીક અથવા તો I પીક અથવા તો VM IM જે લખો એ લખી શકો તમે. એટલે શું કહેવાય? મેક્સિમમ વેલ્યુ હોય કે ના હોય આવો. તો હવે મારે જે શોધવું છે શું છે કે સર એવું એક વખતની હાફ સાયકલમાં કેટલો ચાર્જ ટ્રાન્સફર થઈ શકે છે મારે એ જોવું છે. કેટલો ચાર્જ ટ્રાન્સફર થઈ શકે છે એટલે કે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. એના લીધે કેટલો ચાર્જ ટ્રાન્સફર થાય છે એક જગ્યાએથી બીજી જગ્યા પર. તો એના માટે તમારે શું શોધવું પડે? એવરેજ વેલ્યુ. શું શોધવું પડે? એવરેજ. તો હવે બેસિક અન્ડરસ્ટેન્ડિંગ એવું છે કે કોઈ એક રેઝિસ્ટન્સમાંથી કેટલો ચાર્જ ટ્રાન્સફર થશે એટલો જ સેમ અમાઉન્ટનો ચાર્જ જે છે એ AC કરંટથી પાસ થતો હોય તો એ જે ચાર્જની કિંમત હશે ને એને તમે એવરેજ વેલ્યુથી ડિનોટ કરો છો. એને શું કહો છો? એવરેજ. કે એક હાફ સાયકલ દરમિયાન કાં તો એક સાયકલ દરમિયાન કે આટલા સમય દરમિયાન આટલો ચાર્જ પાસ થશે. તો એના માટે તમારે શું શોધવું પડશે? એવરેજ વેલ્યુ. હવે એવરેજ વેલ્યુ ધારો શોધવું તો મારી પાસે એક હાફ સાયકલ છે પોઝિટિવ ની, એક હાફ સાયકલ છે નેગેટિવ. મારી ફૂલ સાયકલ જે છે એ કેવી છે? પોઝિટિવ નેગેટિવ. એટલે શું થાય? 50 મીટર આ બાજુ ગયા
50 મીટર પાછા આ બાજુ ગયા. તો તમે આ બાજુ ધારો કે 50 પોઝિટિવ હોય, આ બાજુ -50 લો તો 50 50 શું થઈ જાય? 0. તો તમે ડેરિવેશન જ્યારે મેથેમેટિકલી કાઢવા જશો તો એનો જવાબ શું આવી જશે? 0. તો હંમેશા યાદ રાખો કે એવરેજ વેલ્યુનું ડેરિવેશન એ હાફ સાયકલ ઉપર થાય. કેટલા પર થાય? હાફ સાયકલ. તો મારી લિમિટ શું આવશે? 0 થી π. એને શું કરી દેવાનું? ડબલ. આ એક ભાગ ને આ બે ભાગ છે, તો બે ભાગ આખા, તો વચ્ચેથી કટ કરી નાખે તો અડધા અડધા બે ભાગ બરાબર એક આખો ભાગ થાય કે નહીં? તો મારે કહ્યું કે આ આખી હાફ સાયકલ જે ફૂલ સાયકલ હતી એને બે હાફ સાયકલમાં વહેંચી દીધી. તો આ અડધી સાયકલ વત્તા બીજી અડધી સાયકલ, એક પોઝિટિવ ની અને એક નેગેટિવ. ક્લિયર? આ હાફ સાયકલ તો વચ્ચેથી તમે કટ કરીને છે ને આમ ઓવરલેપ કર્યું ને પાછું તો એક્ઝેક્ટ એની ઉપર જ રહેશે. કેમ કે સાઇનોસોઇડલ સપ્લાય જે તમે આપો છો એ બધા પિરિયોડિક છે. પિરિયોડિક એટલે દર હાફ સાયકલે એ જ વેલ્યુ આયા કરતી હશે રિપીટ. યાદ છે તમને? તમે પેલી વેલ્યુ શોધી હતી 0 ડિગ્રી, 30 ડિગ્રી, 60, 90, પછી આ બાજુ 120, 150, 180, પછી નીચે 210, 240, 270, 300, 330, 360. તો તમે જેટલું જોશો કે ઉપર જેટલી કિંમત હતી ને નીચે એ જ કિંમત નેગેટિવ ની મળે. એટલે કે સાયકલ તમારી કન્ટિન્યુઅસ રિપીટ થાય છે અને કિંમતો એની એ જ રહેશે કેટલા ડિગ્રીના ખૂણામાં. એટલે સાઇનોસોઇડલ સપ્લાય જે છે એને કયા વેવફોર્મ કહેવાય? પિરિયોડિક. શું કહેવાય? પિરિયોડિક. ક્લિયર? આટલું લખી લેશન કરવાનું છે. એવરેજ વેલ્યુની એકવાર વ્યાખ્યા મળી જાય તો ભાઈ Average value of electrical current is defined as that value of direct current which transfer the same amount of charge in a circuit which is transferred by an alternating current following through the same circuit for the same amount of time. એટલે કે એકમ સમયમાં DC સપ્લાય કોઈ એક રેઝિસ્ટરમાંથી જો આપવામાં આવે તો જેટલો ચાર્જ ટ્રાન્સફર થાય છે એટલો જ ચાર્જ AC સપ્લાય આપવાથી એ જ સર્કિટમાં એટલા જ સમય માટે ઉત્પન્ન થાય તો એ કિંમતને એવરેજ કિંમત કહેવામાં આવે છે. જો હંમેશા યાદ રાખવાનું કે RMS વેલ્યુ એટલે હીટ ટ્રાન્સફર અને એવરેજ વેલ્યુ એટલે ચાર્જ ટ્રાન્સફર. RMS ની અંદરમાં રૂટ મીન સ્ક્વેર એટલે ક્વોન્ટિટીનો શું કરવો પડશે? વર્ગ. આમાં વર્ગ કરવાનો નહીં. આ એટલે કહું છું કેમ કે જ્યારે બધું ભેગું થશે તો આ ડેરિવેશન મિક્સ થાય. એવરેજ વેલ્યુમાં તમારે સાયકલ શું કરવી પડશે? અડધી. જ્યારે RMS માં આખી સાયકલ પર ડેરિવેશન. આ મુદ્દા જે યાદ રાખજો, આ અનુભવના આધારે તમને કહું છું. હવે મારે એવરેજ વેલ્યુનું ડેરિવેશન ધારો કાઢવું છે તો હું સૌથી પહેલા આ એવરેજ કાઢું છું. આ એવરેજ બરાબર શું થાય? એવરેજ એટલે સરેરાશ. તો મારે સરેરાશ શું છે કે ભાઈ હું 0 થી π લગીની બધી વેલ્યુ લઈશ તો ઇન્ટિગ્રેશન ઓફ 0 to π કરંટ છે I d theta upon π. એના વડે ભાગવું પડે ને. ધારો કે 5 રીડિંગ હોય, એક રીડિંગ ધારો કે 50, બીજું 40, એક 30 હોય, એક 20 હોય, એક 10 હોય, તો તમે શું કરો? 50 + 40 + 30 + 20 + 10 ભાગ્યા કેટલા? 5. કરો છો કે નહીં? નંબર ઓફ રીડિંગ. તો એ કે કેટલા વડે ભાગવાનું? 5. તો 1/π એટલે લખેલું છે. જ્યાં શું થશે કે આખી કિંમતોનું શું લેશે? સરેરાશ. સમજ્યા? ઓકે સર. હવે I બરાબર શું છે? તો Im sin theta. આવું નથી. Im sin theta d theta upon π. આપો ખબર છે ને? I = Im sin theta. આ પહેલી વખત છે. હવે ઓકે સર 1/π પાછળ છે બહાર કાઢ લો. ઓકે આ Im પાછળ છે બહાર કાઢ લો. બહાર કાઢી દો.
હવે શું લખ્યું કે 0 થી પાઈ માં સંકલન sin થીટા ડી આવી ગયું sin નું સંકલન માઈનસ cos શું આવે માઈનસ cos તો im by pi minus cos theta upper lower લિમિટ મુકાઈ ગઈ ક્લિયર જો અહીંયા કશું ગુણાયેલું નથી એટલે મેં કશા વડે ભાગ્યું નથી જો ધારો કે 2 થીટા હોત ને તો મારે ડિવાઇડ બાય 2 કરવું પડે 5 થીટા હોત તો ડિવાઇડ બાય સંકલન છે એટલે ભાગવાનું વિકલન હોત તો શું કરવું પડે આગળ ગુણવાનું યાદ રહેશે ને હવે તો ઓકે તો આગળ હવે શું થશે સર તો આગળ I average બરાબર im upon pi હવે શું થાય માઈનસ જે છે ને એને લેવા દઉં છું અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ થાય ને હા માઈનસ ને બહાર કાઢી લેવું છે પહેલા તો પછી બાદબાકીમાં એમાં તકલીફ ના કરે એવું કરવું છે હમણાં તો હમણાં બહાર કાઢી લઉં છું માઈનસ im બાય pi તો શું રહી ગયું અંદર cos theta 0 pi ક્લિયર યસ minus im upon pi upper limit એટલે cos pi minus cos 0 થઈ ગયું cos pi ની વેલ્યુ શું થશે cos pi 0.99 minus 1 મૂળ કયો છે બેટા minus 1 મૂળ કયો છે રેડિયન કર તો રેડિયન મૂળમાં એકવાર ભાઈ આવી ગયું હંમેશા યાદ રાખો બેટા કે મૂળ હંમેશા ઇમ્પોર્ટન્ટ છે જવાબ ખોટો પડી શકે છે એટલા માટે ઉતાવળ કરવાની નહીં ક્લિયર શું આવ્યું -1 માઈનસ એવું cos 0 જોઈ લો કરી જોવાનું એકવાર આયો 1 પોઝિટિવ હશે પોઝિટિવ લખી દો 1 -1 ખાચા બરાબર ને ના સર ગુણાકાર નથી કે ભાગાકાર નથી સરવાળો બાદબાકીનો નિયમ છે તો -1 એટલે શું થાય લખી દો -2 આ તો આવડે છે ને નહીં તો પછી આપણે 10 ધોરણની નીચે જવું પડે જઈ આગળ 1 + 1 એટલે 2 થાય -1 એટલે -2 થાય શીખવાડેલું છે ને હું સ્કૂલમાં હા તો આ એક નિયમ છે લખી દઉં -im by pi -2 માઈનસ ઇન્ટુ માઈનસ ઉડાડો તો શું થઈ ગયું 2im by I એવરેજ બરાબર અથવા તો કેપિટલ I ની લખવું હોય તો વાંધો નહીં મેં આ સ્મોલ થી ચાલુ કર્યો તમારે કેપિટલ I લખવું હોય તો વાંધો નહીં જો હવે અહીંયા I કેપિટલ લખ્યો અહીં વાળી ભૂલ છે તો અહીંયા I કેપિટલ લખ્યો I એવરેજ 2im by pi 2/5 કરો એટલે 2 ના છેદમાં 3.14 ડિગ્રી મોડમાં હા મારા ભાઈ 0.637 આવે છે 0.637 of IM એટલે કે સર મારી I એવરેજ છે આવ્યું I એવરેજ શું છે 0.637 of મેક્સિમમ વેલ્યુ એટલે કે 63.70% of maximum value is average value તો સર આપણા ઘરે જે ધારો કે સપ્લાય આવે છે ને એની મેક્સિમમ વેલ્યુ કેટલી 325 વોલ્ટ તો સર એની એવરેજ વેલ્યુ કેટલી થાય જો Vm બરાબર 325 વોલ્ટ હતા તો V એવરેજ બરાબર શું થાય 325 into 0.637
207 આ શું થઈ એની એવરેજ ભાઈ આ કરંટ માટે લખ્યું એટલે ખાલી કરંટ માટે જ સાચું એવું નથી એ વોલ્ટેજ માટે બી સાચું ફ્લક્સ માટે બી સાચું EMF માટે બી સાચું એટલે કે સર મારી જે એવરેજ વેલ્યુ હશે તે 63.70% ઓફ મેક્સિમમ તો સર RMS કેટલું હતું IRMS 0.707 ઓફ IM અને I average 0.637 ઓફ આવડે છે આ બે સૂત્ર એટલે જ ઇમ્પોર્ટન્ટ છે બંનેમાં જવાબની અલગ અલગ આવશે એટલે ભૂલ ના થઈ જાય એટલા માટે હંમેશા યાદ રાખજો કે એવરેજ નું ડેરિવેશન અડધી સાયકલ ઉપર RMS નું ડેરિવેશન આખી સાયકલ ઉપર RMS માં I નો સ્ક્વેર કરવાનો થશે અને અંડરરૂટ કરવાનો હશે આખાનો જ્યારે અહીંયા આગળ સાદું સાદું લખ્યા કરવાનું છે અને એની કિંમત શું કરવાની છમ કર્યા પછીથી અચળ વસ્તુ પર એનું સંકલન કરીને અપર માઈનસ લોઅર અપર માઈનસ ની કિંમતો છમ કરો ગણિત કરી નાખવાનું પૂરું ચેક કરી લેવાનું અહીં લખી રેડિયન મોડ કોસાઇન જે છે અહીંયા બી રેડિયન મોડ માં રાખશો તો આ જવાબ -1 આવશે નહીં તો 0.99 આવશે એટલે આવે તો 1 જ પણ આપણે શું કરીએ સાચી વસ્તુ ભૂલવાની એટલે લખવાનું cos phi કયામાં રેડિયન આ ગણતરી કરો ને આ ત્યારે કયો મોડ છે ડિગ્રી જો ભાઈ અમે એકચ્યુઅલી આવું કશું બદલતા નહીં આ વસ્તુ વર્ષોથી અમને ખબર છે પણ અવિના જે છોકરાઓ આવે છે ને એને સમજાવવું સરળ કેવી રીતે પડે એટલે હું આવું મોડવાળું બોલું છું એને કોઈ એવું ના કહેતા કે સાહેબ બીજાને બદલવું જ પડે એવું નહીં આ તમને યાદ રહે તમને સમજ પડે કે મને ખબર છે cos જે છે ને એનું ચોકડી ગોલ કર્યા કરે 1 થી ચાલુ થાય 1 કન્ટિન્યુઅસ કેવું હોય એકચ્યુઅલી તમને શું હોય આજે આ સાયકલ છે ને એ 360 ડિગ્રી નું સર્કલ જ છે કેટલું હોય 1 0 0 1 -1 0 0 -1 આવું હોય બધી બાજુ માનવાનું નહીં ને એસો નો cos નું વિધેય આમ થાય ઘટે એટલે શું થાય ઘટે પાછું ઘટે પછી વધે આ કોસાઇન હોય cos થીટા x axis હંમેશા શું હોય cos થીટા તમને આવશે x ઘટક હંમેશા કયો હશે cos અને y ઘટક કેવો હશે જો આવો 0 થી ચાલુ થાય 90 પર 1 પાછું 180 પર 0 270 પર -1 360 પર 0 આ કયો ઘટક છે sin થીટા એટલે કોઈ બી ક્વોન્ટિટી નો x કમ્પોનન્ટ cos થીટા હશે y કમ્પોનન્ટ sin થીટા મને આ વર્ષોથી ખબર છે એટલે હું કહું છું કે cos સૌથી પહેલા ઘટે પછી ઓર ઘટે પછી વધે પછી પાછું વધે sin માં ઊંધું વધે ઘટે વધે ઘટે વધે એટલે ઓર્ડર ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ નો છે એટલે મને આ કિંમત ખબર છે કે ભાઈ sin વિધેય કેવી રીતે ચાલે cosine વિધેય કેવી રીતે અને આ સાયકલ કન્ટિન્યુઅસલી ફર્યા કરે હે પીરિયોડિકલી આ સાયકલ ચાલ્યા કરે છે ક્લિયર કોઈ ડાઉટ લખી દો હવે તમારી પાસે બે અલગ અલગ પ્રકારની કિંમત છે એક તમારી છે RMS કિંમત અને એક તમારી એવરેજ કિંમત બે અલગ અલગ છે આ બંનેનો રેશિયો જે લઈએ ને એને કહેવામાં આવે છે ફોર્મ ફેક્ટર એને શું કહેવાય ફોર્મ ફેક્ટર રેશિયો લઈ લો ફોર્મ ફેક્ટર बराबर I RMS upon I average IM कच्चा उड़ी गया 0.707 upon 0.637
0.707 છેદમાં 0.637 1.11 આવ્યો. તો એસી સપ્લાય માટે સાઇનોસોઇડલ માટે ફોર્મ ફેક્ટરની કિંમત અચળ 1.11 જ રહેશે, એ બદલાય જો ભવિષ્યમાં દાખલામાં બી કહે ને કે એક સાઇનોસોઇડલ સપ્લાય 50 હર્ટ્ઝ નો હોય કે 60 હર્ટ્ઝ નો હોય, પણ જો એ પિરિયોડિક હોય અને એના માટે ફોર્મ ફેક્ટર ગણવાનું કે તો ગણવાનું નહીં, મહેનત નહીં કરવાની, સીધું શું લખી દેવાનું ફોર્મ ફેક્ટર બરાબર 1.11 આખો મીચીને લખી દેવાનું, કેમ કે એસી ક્વોન્ટિટી માટે આ સૂત્ર બદલાશે નહીં. પ્યોર સાઇનોસોઇડલ સપ્લાય હોય તો જ આ ખાસ યાદ રાખો. તમારા ડિપ્લોમા લેવલ પર પ્યોર સાઇનોસોઇડલ જ પૂછાય છે, એટલે પરીક્ષાની દ્રષ્ટિએ તમારે જ્યારે ફોર્મ ફેક્ટર ગણવાનો કે ને તો શું કરવું પડે, આરએમએસ વેલ્યુ છેદમાં એવરેજ વેલ્યુ બરાબર 1.11 લખી દેવાનું. એ સાચું જ પડે, ખોટું પડે નહીં. અને એક પીક ફેક્ટર કે ને તો મેક્સિમમ ના છેદમાં આરએમએસ અને એની કિંમત 1.41 ફિક્સ જ છે. તો બે ફેક્ટર આવી ગયા. ફોર્મ ફેક્ટર 1.11, પીક ફેક્ટર 1.41. કબીરજી કહી ગયા છે કે ગુજરાતમાં હોઈએ, ઇન્ડિયામાં હોઈએ, આફ્રિકામાં હોય, અમેરિકામાં હોય, જો આવો એસી સાઇનોસોઇડલ સપ્લાય કીધો હોય તો આ કિંમત ફિક્સ બદલાય જ નહીં. ક્લિયર? ઓકે ને? ઓકે. રકમ કેવી પડશે તો ભાઈ એક્ઝામ્પલ કયું છે? અતુલ પ્રકાશન બુક. ચાલો વાંધો નહીં. અતુલ પ્રકાશન નો પાના નંબર બોલો. પેજ નંબર 13 છે. ઓકે, પેજ નંબર 13 છે. ચેપ્ટર નંબર 1 છે. ચેપ્ટર નંબર 1 અને એક્ઝામ્પલ નંબર 1.6. એક્ઝામ્પલ 1.6. ઓકે, ચલો વાંધો નહીં. લખાવો. An alternating current is represented by I equal to 100 sin I is equal to 100 sin into bracket 314 t plus 30 degree its maximum value, find its maximum value. ઓકે, જો શું શોધવાનું છે? I am શોધવાનું છે. ચાલો શોધો. Frequency, શોધી નાખો બેટા. time period, શોધી જશે બેટા. RMS value, ઓકે, IRMS શોધવાના છે, શોધી નાખીએ. average value. IRMS શોધવાનું છે. આટલું ને? ચાલ આગળ જાય બેટા. તો તને આવડી જશે. લે. ચાલો સૂત્રને પણ તો આવડીશું. પહેલા તો સરખાવવાનું પણ જોડે લખો. I બરાબર શું લખાય? નીચે લખો, નીચે સૂત્ર લખો. ત્યાં અહીંયા I બરાબર કરીને લખ સૂત્ર જે તારાનું છે ત્યાં જેને સરખાવ છે. I બરાબર શું લખીએ? પણ કોની જોડે આગળ એક તો હોય ને, sin તો પછી આવે એટલે પેલા શું આવે બેટા? કઈ વેલ્યુ લખીએ છે તાઈ? એટલે 100 બરાબર શું કહેવાય? કે 100 બરાબર sin કહેવાય. I બરાબર તો ત્રીજામાં શું કહીએ છે? I am હું પોતે I am એટલે મેક્સિમમ વેલ્યુ થઈ ગયું. પછી sin, પછી આ શું છે? આ શું છે? એટલે 314 એટલે શું કહેવાય? હે? ઓમેગા. ભૂલી ગયા? sin ઓમેગા t પ્લસ 5. લાવવાનું ચાલ લાવ બેટા. કે આ સૂત્ર છે ને આવું છે. I is equal to I am sin omega t plus 5. જેમાં આ સૂત્ર કોઈ ભૂલવાનું નથી, હંમેશા યાદ રાખો. I is equal to I am sin beta, I is equal to I am sin omega t, I is equal to I am sin 2 pi f t.
I is equals to Im sin 2 pi capital T into small t. આ ચાર સૂત્ર જે છે હંમેશા બેસિક ફોર્મ છે. કોઈ બી ક્વોન્ટિટી માટે આ ભૂલથી બી નહીં ભૂલવાનું. તમે રફ કામ કરવાની તો શરૂઆત કરતા તો સૌથી પહેલા પાછલા ચાર સૂત્ર લખી રાખો. આના ઉપર તમે આખું એસી સર્કિટ કાં તો એસી ફંડામેન્ટલ લખી શકશો. દાખલા ગણાય આ એના બેસિક આ મૂળભૂત સ્વરૂપ છે. તો તેને જરા સરખાવાશે ને. ચલો સરખાઈએ એટલે Im કોની જોડે સરખાયા? તો Im બરાબર કેટલા? લખી દઉં. એકમ કરંટ એકમ શું હોય? કરંટ એકમ શું હોય? કરંટ સેમાં મપાય? કરંટ સેમાં મપાય? એમ્પિયર. 100 એમ્પિયર લખી. ચલો ફ્રીક્વન્સી સર ફ્રીક્વન્સી તો આ 314 બરાબર 2 પાઈ f થાય. તો 2 પાઈ f બરાબર 314. f બરાબર શું થયા? 314 upon 2 પાઈ 314 upon 6.28 એટલે થઈ જશે 50 હર્ટ્ઝ. અથવા તો એ કહેવાય સાયકલ્સ પર સેકન્ડ. 50 જ આવશે જોઈ લો. 49.99 એવું સમથિંગ આવ્યું કરેલું છે. તો હવે 50 હર્ટ્ઝ. તો મારી ફ્રીક્વન્સી કેટલી થઈ ગઈ? 50 ડન. ચલો ટાઈમ પીરિયડ t બરાબર 1 upon f એટલે કે 1/50 એટલે 0.02 સેકન્ડ્સ. યસ ઓર નો? Yes. બાકી નાખો 0.02 સેકન્ડ્સ અથવા તો આને કહેવાય 20 મિલિસેકન્ડ્સ. બે રીતે જવાબ. ચલો RMS વેલ્યુ એટલે 0.707 of Im. તો IRMS બરાબર 0.707 of Im. Im ની વેલ્યુ કેટલી છે? 100 છે. તો અહીંયા કેટલા થઈ જશે? 70.7 એમ્પિયર. એકમ લખવાનું ભૂલાય નહીં. તો મારા IRMS કેટલા થઈ ગયા? 70.7 એમ્પિયર. સર એવરેજ વેલ્યુ I average is equals to 0.637 of Im એટલે કે 0.637 into 100 63.70 ampere. Yes or no? Yes. 63.70 ampere. આ દાખલો સોલ્વ થઈ ગયો. લખી